અહીંયા વાત તો આપણે આપણા ગુરુની જ કરીએ કે જેથી કરીને એમના જીવનમાંથી આપણને ઘણું બધું મળી રહે. આપની પાસે જે ત્રુટિઓ છે પરમાર્થ પ્રાપ્તિ માટે પણ હજી જ્યાં સુધી પૂર્ણ આપણને સમજણનો અભાવ છે ત્યાં સુધી ત્રુટિઓ પણ હશે. તો જ્ઞાનીઓના જીવનમાંથી આપણને એ ત્રુટિઓ તરફ લક્ષ પણ જાય અને વિશેષ એમાં પુરુષાર્થને પ્રાપ્ત કરી એ ત્રુટિઓની જગ્યાએ આત્માના ગુણોની પ્રાપ્તિ થાય અને આપણે મોક્ષ માર્ગમાં પ્રયાણ કરીએ. બસ ઉદ્દેશ તો એક જ છે. કેમ કે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર હોય કે બીજા કોઈ જ્ઞાની ધર્માત્મા હોય, એમનું જીવન જ ખરેખર બોધરૂપ હોય છે. એમની કરણી તો બોધરૂપ છે, પણ એ કરણી સુધી આપણે પહોંચવા માટે એના બોધને આપણા જીવનની અંદર સમજવું પડે અને એક એક પગલે સાવચેતી રાખવી પડે. ત્યારે જઈને આ પુરુષના હૃદયમાં આપણે પ્રવેશ કરીએ કે જેથી એમણે જે કાર્ય કર્યું એ કાર્ય આપણે પણ કરી શકીએ અને મુક્તિને વરી શકીએ. પ્રયોજન એક જ છે બધાનું કે હવે સંસાર જોઈતો, જે કંઈ ભોગ આપવું પડશે તે આપશો, પણ સાહેબ હવે સંસાર જોઈતો નથી. આ સંસારની પળોજણ અને એમાં વિચિત્ર લોકોનું આપણી સાથે ક્યારેક ક્યારેક વિશેષ જો શબ્દ વાંધો નહીં ને પન્નારો પડે ત્યારે જરી જીવ પાછો હટે. પણ એમાં આ અધ્યાત્મનું જો બળ હોય તો પોતે સમાધાન પણ કરી લે. ચલો ઠીક છે, સંસારની તો આ સ્થિતિ છે. એટલે બધા સંસારના પ્રસંગોથી આત્માનો સંગ કેમ પ્રાપ્ત થાય એની કળ આવા જ્ઞાની ધર્માત્માઓ પાસે હોય છે અને આપણને તે મેળવવું જરૂરી છે અને તે પ્રકારે પ્રવર્તવું એનાથી વિશેષ જરૂરી છે કે આ પંચમ કાળની અંદર જે પુરુષે એક ભાવ બાકી રાખ્યો તો કમસે કમ ભલે ને એ શ્રેણી આપણા માટે કઠણ પડે, પણ 15 ભાવ કે જે કૃપાળુ દેવે કયા શાસ્ત્રમાં પણ એનો ઉલ્લેખ છે કે વધુમાં વધુ 15, એટલી સુધી તો આપણે પ્રયાણ કરી શકીએ, જરૂર કરી શકીએ. એમને અનુસરવું પડે એને. એક શરત ઈ છે કે જ્ઞાનીઓએ જે રીતે પોતાના આત્માને ઉન્નતિના શિખરે આ પંચમ કાળમાં પણ પહોંચાડ્યું છે. આપણી પાસે એનો પુરાવો પણ છે. માત્ર જ્ઞાની એટલે કે માત્ર જ્ઞાનીની વાત નથી,
હરેક એમના વાક્યોમાં એક જ થનગનાટ જોવામાં આવે છે કે આપ પણ તે કરી શકો છો. એટલું સહેલું કરીને એમણે આપણી સમક્ષ પોતાનું જીવન વહેતું મૂકી દીધું છે. એટલે અપૂર્વ વિતરાગતાને પામેલા આ પરમ પુરુષ, પરમ કૃપાળુ દેવ સતત આજે પણ, અત્યારે આપણે બેઠા છીએ ત્યારે પણ એ પુરુષ ખરેખર તો વિતરાગતા પ્રત્યેના પૂર્ણ વેગના પ્રયાણમાં અત્યારે પણ છે. આટલી વસ્તુની સમજણ આપણને હોવી જોઈએ કે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અને લગભગ શાયિકની નજીક પહોંચ્યા પછી પણ અને કેટલાક સંયમની ધાર પર ચાલીને આ પુરુષે જે અહીંયા કર્યું છે તે આગળ પણ ચાલુ રાખ્યું છે. માત્ર આપણે આટલાથી સંતોષ કરીએ કે ચલો ઠીક છે, અહીંયા છે કૃપાળુદેવ, ત્યાં સુધી તો આપણને વાંધો નથી, પણ પછીના ભવમાં જો ઉપયોગ મંદ થઈ જશે, કાર્ય અધૂરું રહી જશે. ફરી 4 ગતિની પરિભ્રમણ દશાને પ્રાપ્ત કરવાનો પ્રસંગ આવશે. આ નક્કી સમજવું. પરિપૂર્ણતામાં તો પછીનો જે પ્રયાસ છે, પુરુષાર્થ છે, એ આનાથી વિશેષ હશે. ફરક માત્ર એટલો હશે કે એક વખત આત્મને પ્રાપ્ત કર્યા પછી પુરુષાર્થ સહજ હશે અને જ્યાં સુધી મિથ્યા દર્શન છે, હજી એનો કોઈ છેડો નથી મળતો, ત્યાં સુધી પુરુષાર્થની બળવત્તરતા પ્રાપ્ત કરવા માટે પ્રમાદને તિલાંજલિ આપવી પડશે, પ્રમાદ છોડવો પડશે. ચાલો તો આપણે જોઈએ. આપણે જોવાનું તો એ જ છે કે એમનું અંતરંગ કારણ, કે એમણે જે આત્મ તરફ પુરુષાર્થ કર્યો તો એમનું અંતરંગ કારણ કેવા પ્રકારે હતું. અને આત્મસંયમ જે શુદ્ધ ચારિત્રને અનુસરનારું હતું, તો આપણને જરાક જોવું તો પડશે કે માત્ર જે વેશધારી સંયમી દેખાય છે અને એના પ્રત્યે લોકો આકર્ષિત થાય છે, સારી વાત છે. લક્ષણ પણ થોડાક પોતાના જે કંઈ સંસાર પ્રત્યેના વિશેષ પ્રવર્તતા હોય, પાપ તરફનો વિશેષ ઉપયોગ હોય, તો એવાઓનો પણ સંગ કરવો સારી વાત છે. પણ વાસ્તવિકમાં ખરેખર સંયમ શું છે અને સંયમના સમયે સંવેગ શું છે, એ સંવેગનો અતિશય આપણને જરૂર અભ્યાસરૂપ થવો જોઈએ. જો ભાઈ એમાં એમ ન ચાલે તો કે આપ તમારો અભ્યાસ છે તો અમને વાંધો નથી, પણ જે પુરુષનો તમારે સંગ કરવો છે, તો જે પુરુષ જે પદાર્થથી અને જે પુરુષાર્થથી પોતે આગળ વધ્યા છે, એટલો પુરુષાર્થ તો મારે જાણવો જ પડશે અને એના માટે મારે અભ્યાસ પણ કરવો પડશે. માત્ર એ પ્રવર્ત્યા છે અને મારે એ માર્ગે એ લઈ જશે, એમના પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાના કારણે આ ભૂલ કરવા જેવી નથી. સમજાય છે ને બરોબર? તો કે પરમ કૃપાળુ દેવને આપણે ભજીએ છીએ, એ પુરુષ જે સ્થિતિને વર્યો છે, મને એ પુરુષમાં શ્રદ્ધા છે, આટલું પૂરતું નથી. ખ્યાલ રાખો પ્રભુ, આ વાત વિશેષ છે. બસ મળ્યા છે, આપણે એમના પર શ્રદ્ધા છે, તો પોતાને જોવું પ્રત્યેક કાર્યમાં કે મને શ્રદ્ધા છે એમ કહું છું, પણ શ્રદ્ધા પૂર્ણ છે, અપૂર્ણ છે, અધવચ્ચ છે, કે હજી શરૂઆત કરવામાં જ મારી ત્રુટીઓ છે. આ 4 પ્રકાર તો જોવા જ પડે. બરોબર છે રવિભાઈ? માત્ર શ્રદ્ધા છે એમ કાર્ય ન થાય.
શ્રદ્ધાની પોતાએ પરીક્ષા કરવી જોઈએ. જ્યારે વિશેષ જીવનમાં ઉદ્વેગ આવે છે ત્યારે આપણે આ પુરુષ પર શ્રદ્ધા કેટલી મૂકીએ છીએ અને ભીતર એમની શ્રદ્ધાના બળ પ્રાપ્ત કર્યા પછી પણ મને કેટલા સંકલ્પો, કેટલા વિકલ્પો એ સંબંધીના કે જે ઉપાધિ આવી પડી છે એની કેટલી મારે હજી ચિંતા રહ્યા કરે છે. એનો અર્થ એ છે કે ચિંતાનો પોટલો તારી પાસે છે પણ હજી તે એમને સોંપી નથી. એવું થઈ જાય. શુદ્ધ આત્મચારિત્ર પ્રત્યેનો અપૂર્વ સંવેગ રંગ કેવા પ્રકારનો હતો. આવે છે ને ભાઈ સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા સમ્યક દર્શનના 5 ભેદ છે. મારે કેવું પડશે કે નહીં જરૂર? સંવેગનો અર્થ કેવો પડશે? સંસાર તરફના વેગથી પાછો હટવું. સંસારનો વેગ કંઈક વિશેષ બળવાન થતો રહે. 136 છે ને? હા, 35. પાછા હટવું, ત્યાંથી ખસવું અને સતત આત્મ ઉપયોગપણે પ્રવર્તવું. બાકી આમાં અર્થ આ જ છે, એનો ભાવ એક જ છે. અને પરમ કૃપાળુ દેવનો આત્મા તો નિરંતર આત્મભાવે જ પ્રવર્તતો હતો. આત્મભાવે જ. જ્યારે જુઓ સંસારની પ્રવૃત્તિના સમયે પણ એ પુરુષ આત્મભાવ કદી પણ એણે છોડ્યો નથી. તો મારે વિચારવું કે હું જ્યારે સંસારના કાર્યોમાં રહું છું ત્યારે મારો આત્મભાવ હણાય છે, એમાં હું હારી જાઉં છું કે વિજય પ્રાપ્ત કરું છું કે મધ્યસ્થપણે રહી જાઉં છું, શું કરું છું? ચોક્કસ પોતાને તપાસવું જોઈએ. કેમ કે સંયમનો અર્થ જ છે સંતુલન. કોઈ પડખે જોલ નહીં. જ્યાં વજન પડ્યું હોય ત્યાં પણ અને જ્યાં માલ મૂક્યું હોય ત્યાં પણ. ઓલું આવે છે ને ભાઈ, તમારે શું કહેવાય, તુલા, બંને બાજુ સરખી. એનું નામ છે સંતુલન. અને એ સંતુલન પૂર્ણ જીવન સાધકને નિરંતર હોવો જોઈએ. તો તે સંયમ તરફ પ્રહાર કરતી સમયે પણ સાવચેતી, મધ્યમાં પણ સાવચેતી અને અંતમાં પણ એની પૂર્ણતા. સંતુલન. એ વાત નથી હો પ્રભુ, અહીંયા વેશ બદલે સંયમ આવે એની વાત નથી કરતા હો નાથ. જે જાય છે ને માને છે એ એમને મુબારક. અહીંયા તો શાસ્ત્રના આધારે જ્ઞાની પુરુષના ખરેખર પ્રયોગે જે કંઈ કહેવામાં આવે છે એમના તરફથી એની વાત ચાલે છે હો પ્રભુ. કંઈ વેશ બદલે માત્ર સંયમ હોય એમ સાધક આત્માનો સાચો હોય તો માને નહીં. સંયમનો અર્થ છે સંતુલન. સંસારના ભાવ પ્રત્યે પણ અને સંયમના ધાર પ્રત્યે પણ, મુક્તિ માટે પણ અને સંસારના કોઈ પણ કાર્ય માટે પણ સંતુલન. કોઈ દબાઈ ન જાય, નીચું નમી ન જાય, સમતુલન. એનું નામ એણે સંયમના વસ્ત્ર ધારણ કર્યા છે એમ કહેવામાં આવે. મધ્યમાં રહેવું, એમ કે સંતુલનનો અર્થ છે મધ્યમાં રહેવું. સંસારના કાર્ય કરતી વખતે વિશેષ રાગ કે મોહ અને આત્માના કાર્ય કરતી વખતે પણ શુભ ભાવને ધર્મ માનવાની ચૂકી, શુદ્ધ ભાવને પણ ધર્મ માનવાની ચૂકી. એટલે એનો અર્થ એ કે શુદ્ધ ભાવની મને ખબર છે એટલું જ નહીં, શુદ્ધ ભાવનું આચરણ મારામાં કેટલું છે. અને શુભ ભાવમાં તો ધર્મ હોઈ શકે જ નહીં એવી પૂર્ણપણે ખાતરી. એ છે સંતુલનનો પ્રકાર, મધ્યમાં રહેવું. ન ત્યાગમાં મન હોય, ન ઉપયોગ હોય, ન ભોગમાં હોય. ત્યાગમાં પણ કંઈક વિશેષતા થઈ ગઈ હોય તો એનો પ્રભાવ આત્મા ઉપર કોઈ
માનપણે પડતો હોય તો ત્યાંથી પણ તે જાગી જાય. એવો કોઈ શબ્દ એને ઉચ્ચારવામાં પણ ન આવે કે જેથી કરીને ત્યાગેલી વસ્તુનો પોતાને માન ઉત્પન્ન થાય. આટલી નાની બાબત પણ એના સંયમને દુબારી દે છે. બહુ બહુ આકરી વાત છે પ્રભુ. આ તો વિતરાગ માર્ગ છે. ન ત્યાગ ન ભોગ, કોઈમાં અતિરિક્ત નહીં, બધું એમાં પણ મધ્યમ. મધ્યમ એટલે પરિણામની અંદર વિશેષતા, બળપૂર્વક વિશેષતા, પોતાના ભાવની અંદર મધ્યમ પડે કે હજી તો ઘણું કરવાનું છે મારે, હજી તો કાંઈ નથી કર્યું, શું કર્યું છે, આવો ભાવ નહીં. હું તો અત્યારે બરોબર એમ નહીં પ્રભુ, હજી ઘણું તારે કરવાનું. ભાવમાં એ પુરુષાર્થમાં ક્યારેક તમને શાબાશી આપવી હોય તો આપી દેવી, પણ જ્ઞાનમાં તો જાગૃતિ રાખવી. એટલું જ નહીં, પણ દ્રષ્ટિનો વિષય પણ ક્યારેક બળવાનપણે પ્રવર્તે ને ફળ ન દેખાય તો પણ નો થેન્ક્સ, હજી વાર છે પ્રભુ તને. તું જ્ઞાનના શબ્દોમાં ને એના વેપારમાં છો તો દ્રષ્ટિનો વિષય સૂક્ષ્મ કર્યો, પણ તારા જ્ઞાનમાં હજી એની સમ્યક પ્રતીતિ આવી નથી. ઓહો, કેટલું જાણવું પડે ત્યારે આ વસ્ત્ર બદલાય છે, કાં ઉતરાય છે. બેમાંથી એક વસ્તુ થાય છે, કાં બદલે કાં ઉતારી નાખે. જ્ઞાનીઓ તો એમ કે છે કે ઉતારવામાં એ નથી સંયમ અને બીજા પહેરવામાં એ નથી સંયમ. કેમ કે વસ્ત્ર ઉતારવા કે પહેરવા ન પહેરવા, નગ્ન દિગંબર થવું, એની સાથે કોઈ સંયમને તારે નિસ્બત નથી. કૃપાળુદેવ લખે છે. કૃપાળુદેવનો આત્મભાવ સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ વધતો જતો હતો. એમને ખબર હતી, પણ જ્યારે અભ્યાસીને પણ આ તો ખબર હોવી જોઈએ કે કેવા પ્રકારે વધ્યો છે, એવો જ પ્રકાર મારે આચરવો જોઈએ, આદરવો જોઈએ, એનું સત્કાર કરવો જોઈએ, એનું સન્માન કરવું જોઈએ. તો કૃપાળુદેવનું જીવન વાંચતા જાઓ એમ આ વસ્તુનો તમને ખ્યાલ આવતો જશે. કેમ કે અખંડ ધારા પ્રવાહ જ્ઞાનની તો પ્રવે છે, પણ જ્ઞાનની સાથે એ ચારિત્રનો જે પ્રકાર છે એ પણ એથી વિશેષ પ્રવર્તવાન હોવું જોઈએ કે જેથી તે સમયે માત્ર જ્ઞાન પ્રવહે છે એમ નહીં, ભીતર આનંદની સ્થિતિ પણ પોતાને અનુભૂતિ સ્વરૂપ થવી જોઈએ. આ એનું પ્રમાણ છે. એટલું જ નહીં હો, આ તો સંયમની વાત ચાલે છે. વચનામૃત હાથમાં લ્યો ત્યારે પણ હૃદયની અંદર એવી જળહણાટી થવી જોઈએ કે ઓહો, પ્રભુના વચનો મારા હસ્તકમળમાં છે. તો એનો પણ પોતાની ઉર્મિઓ ભીતરની ઉછાળ મારે અને પછી જ્યારે શ્રવણ કરતો જાય ત્યારે હૃદયની વિનાશનો સૌ પ્રથમ અનુભવ કરે. આ જ્ઞાનીઓના જીવનને પોતાના જીવનમાં ઉતારવાની રીત છે. શાંતિભાઈ, આટલો આદર જોઈએ પ્રભુ, આટલો આદર જોઈએ, આટલો સત્કાર જોઈએ. એ સત્કાર જ્ઞાનીઓના વચનોનું તો છે, સાથે પોતાના આત્માનું ગ્રહણ કરે એવી એને વોર્નિંગ પણ છે, ચેતવણી પણ છે કે આ જ્ઞાનીઓના વચનને હે આત્મન તું સમ્યક પ્રકારે એનો નિર્ધાર કર, સમ્યક પ્રકારે સત પ્રકારે એનો નિર્ધાર કર. એવું ભીતરથી શબ્દ ઉચ્ચાર બી આવવું જોઈએ, હૃદયથી એનો સ્વીકાર કરવો જોઈએ, અને દેહમાં ચડાહળા થવું જોઈએ. ઓહો, મારા હાથમાં કોના વચનો છે પ્રભુ, કે જે વચનોને વાંચવા માટે, એની પ્રાપ્તિ માટે હું યોગ્ય થયો, ગુરુએ મને પાત્ર માન્યો. બાપુ, કેટલું બધું કાર્ય છે. સૌથી પહેલા આવું આદર હોવું જોઈએ.
મારી પાત્રતા ગુરુના ધ્યાનમાં આવી કે આટલે સુધી તો મારી પાત્રતા થઈ જ છે, આ કોઈ ગુરુનું અનહદ મારા પર કરુણા છે. આવું થાય છે ક્યારે પ્રભુ? આવા વિચાર લંબાણવાળા આવે છે કે મારા હાથમાં વચનામૃત મને મળ્યા સૌ પ્રથમ, ત્યારે ધન્ય પ્રભુ મને મારા ગુરુએ, બે ગુરુ હોય, એક બહારનો એક ભીતરનો પોતાનો આત્મા ગુરુ, એણે મને પાત્ર માન્યો. જ્ઞાનીઓના વચનનું શ્રવણ કરી એમના જીવનમાં પ્રવેશ કરવાનું મને ખરેખર માન્ય કર્યું. બાપુ એનો આનંદ કેટલો છે! આમ આખી સાધક સાધન સાધ્ય સિદ્ધિ 4 દશાઓની પ્રાપ્તિ થાય છે. આને કારણે હજી પ્રાપ્તિ થાય છે તે ક્ષયોપસમ શક્તિની અંદર ઊભી છે. સમજાણા ને? 4 ભાવ: સાધન, સાધક, સાધ્ય અને સિદ્ધિ. આ 4 ભાવ. સાધ્ય ભાવ દરેક જીવાત્માને જ્યારે તે ધર્મના માર્ગમાં અધ્યાત્મ ક્ષેત્રની અંદર અને પ્રયોગમાં 3 વસ્તુ, અધ્યાત્મ ક્ષેત્ર, પ્રયોગાત્મક ભૂમિકામાં અને સિદ્ધની યાત્રામાં જે જીવ જોડાયો છે એને ખરેખર તો એવું ખ્યાલ હોવું જોઈએ કે આ મારા આત્માને હું પરમાત્મા રૂપ કરવા માટે પર્યાયમાં છું તો ખરો, પણ પર્યાયમાં કરવા માટે આ સાધ્ય ભાવ તરફ, આ સાધ્ય ભાવ તરફ મારું અત્યારે પ્રયાણ થાય છે. પ્રભુ કૃપાળુ દેવને કે આપણા જ્ઞાની ધર્માત્માઓને વિનંતી કરવી કે નાથ સહકાર કરજો. જો તૂટી જાઉં તો ઊભો કરવા પ્રયત્ન કરજો, પ્રમાદી થઈ જાઉં તો મને ઠપકારજો, અને કોઈ અન્ય પદાર્થમાં કોઈ ભ્રાંતિપણે મારું પ્રવર્તન થઈ જાય તો નાથ પાછું વાળજો મને. આ સાધ્ય સ્થિતિની વાત છે પ્રભુ. કેમ કે વસ્તુને હું અત્યારે ઊંચકીને પરમાત્મા તરફ, એના સ્વરૂપ તરફ પ્રયાણ કરું છું. મારા પ્રયાણની પૂર્ણતામાં પ્રભુ તમારો સંપૂર્ણપણે હાથ હશે તો પહોંચીશ પ્રભુ. માત્ર આશીર્વાદ નહીં, તમારા હસ્તકમળનો સ્પર્શ હશે મને પ્રભુ. આમાં તમે સહાય કરશો તો હું સાધ્ય ભાવ જે આત્મા છે તેના સુધી પહોંચવામાં પ્રયત્નમાં સફળતાને વરીશ. તમે હિસાબ કરો, અત્યારે બહુ લાંબુ લાગે છે તમને. તમે એક દુકાન કરો છો, જ્યારે નવી લ્યો છો કોઈ લતામાં બદલીને, અગર બીજી કરો છો, તમે ખબર છે તમને કેટલી બધી તૈયારી કરો છો. એના ઉદ્ઘાટનના સમય તો ખરું જ, પણ એના પહેલા પણ આજુબાજુના ઘરોમાં તમે પત્રિકાઓ વેચો છો કે અમે અહીંયા દુકાન કરી છે, બહુ વાજબી ભાવે અમને તમને બધું સપ્લાય કરીશું, વસ્તુ ચોખ્ખી પણ હશે અને ભાવ પણ વાજબી હશે, એવા પેમ્પલેટ પાર પાડો છો કે નહીં? અને તે કોને આપો છો? જેમાંથી તમારે કંઈક મેળવવું છે એ આવશે તો તમારી દુકાન નફાને ધારણ કરશે. તો પ્રભુને એટલું તો આપો કે સાહેબ, હું આ સાધ્ય ભાવની સ્થિતિએ સમ્યક પ્રકારે નિર્ણય કરીને પ્રવેશ કરું. પ્રભુ સહકાર તો જોઈશે તમારો. એના વગર તો હું નહીં પહોંચી શકું પ્રભુ. માત્ર જ્ઞાનનું ક્ષયોપસમ મારા માટે કાર્યકારી નહીં થાય પ્રભુ, આપ સાથે જોઈશો. એટલી તો પત્રિકા એમને મોકલાવો કે જે વખતે તમે શરૂઆત કરો તે વખતે પ્રભુના આશીર્વચનનું તમને અહેસાસ તો થાય, એની ખાતરી તો મળે કે નહીં પ્રભુ મારી સાથે છે. આ છે સાધ્ય ભાવ. કેટલી ઇન્ક્વાયરી કરો છો જમવા માટેની, નાસ્તા માટેની, તે વખતે ભાઈ આવશે એને, કેટલું બધું કરીએ છીએ. આપણને કંઈ એમાં કહેવું પડે, ચોખવટ કરવી પડે એવું નથી. તો જ્યારે આપણા હાથમાં વચનો આવ્યા,
હું આત્માની પ્રાપ્તિ માટે જ્યારે ખરેખર પ્રવાસમાં એના પ્રયાસમાં જ્યારે રોકાઉં છું ત્યારે ગુરુને આહવાન તો આપો પ્રભુ. કેમ કે અત્યારે હવે મારી સ્થિતિ કસાય રહિત થવાના કાર્યમાં વિશેષ ઉદ્યમશીલ છે. પહેલા નક્કી કરો. હવે મારા જીવનમાં જ્યારે મેં સાધ્ય ભાવને પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું છે તો સૌથી પ્રથમ તો હું મારી ભીતર રહેલા કસાયોને શાંત કરીશ. જાય ન જાય મારી વાત નથી, ન પણ જાય, કારણ કે એનો કાળ ન પાક્યો હોય તો ન જાય. શાંત કરવાનો ઉદ્યમ હું કરી શકું. સમજાય છે ને આ વાત? કસાયની સ્થિતિનું ત્યાં સુધી રહેવું છે કે જ્યાં સુધી તેની ઉદય સ્થિતિ પૂર્ણ ન થાય ત્યાં સુધી. તો ભલે એ આવે પણ તે જ સમયે શાંત રહેવું અને કસાયોને પણ શાંતપણે રાખવું, બે ઉદ્યમ તો હું કરી શકું છું. સાધુભાઈ, મંદિરે જઈએ છીએ દેરાસરમાં ત્યારે જે પગ ઉપડે છે એ જ પગ દીકરાના લગ્ન વખતે ઉપડે કે બેમાં ફરક છે? અને ત્રીજું પગ પ્રયત્ન, જ્યારે ગુરુને મળવા માટે જઈએ છીએ, જ્યાં આજ્ઞા લેવા માટે એમની જઈએ છીએ, ત્યારે માત્ર પગ ઉપડે છે કે હૃદય ભાગે છે, ઉછળે છે અંદરથી, એવો ઉત્સાહ આવે છે ભીતરથી કે હવે હું આ મારા સંસારના સદા માટે અંત થવા માટે મારા સદગુરુ પાસે હું જવાનો પ્રયત્ન કરું છું. પ્રભુ, એમાં પણ ગુરુનો સાથ સહકાર તો જોઈશે, પણ આત્માને કહેવું કે હે આત્મન, તારે પણ મારે સહકાર તો આપવો પડશે. આ તો હજી બધી શરતો છે, અને એ શરત કોઈએ નથી આપી, મારે પોતાને જ ઊભી કરવી છે ને એનું સમાધાન કરી અને પરિણામ લાવવો છે. થાય છે કે નહીં? કોઈ વસ્તુ લેવા જાઓ, તમારા હાથમાં આવે, નવી હોય, બહુ કિંમતી હોવે, જોવા મળે તોય ભાગ્યશાળી, પણ એનું માલિકીપણું જો આપણને મળે તો પણ હરખથી સમાતા નથી. કોઈ માવિત્રો આપે, કોઈ પ્રેમી આપે, કોઈ આપણા સજ્જન સ્વજન આપે, ભેટ મોકલાવે, કે એમના ઘરે કંઈક પ્રસંગ હોય ને ભેટ મોકલાવે, આપણા મનપસંદગીની હોય ને એને ખબર હોય. જો બેની સંધિ થાય તો કે યાર તમને કેમ ખબર પડી? મને આ વસ્તુ બહુ પસંદ છે. આનંદ છે કે નહીં? એનો આનંદ આવે છે કે નહીં? ત્યારે કે નહીં, આ મારો સાચો મિત્ર, આ મારો સાચો ભાઈ, આ મારો સગો સાચો, મને શું પસંદ છે એની એને ખરેખર ખબર રાખી છે, એના પ્રત્યે ભાવ આવે છે કે નહીં? ત્યારે આ તો પ્રભુ જ્ઞાની તમને એવી વસ્તુની ભેટ આપવા માટે આ પંચમ કાળની અંદર પધાર્યા છે કે સંસારનો તારો સદાને માટે અંત આવી જાય. તો આ સાધ્ય ભાવ, વસ્તુનું પરમાત્મા સ્વરૂપ થવું. આ આત્મા છે તો પરમાત્મા, પણ થાય એટલા માટે સાધ્ય ભાવને હું આ રીતે નજર સમક્ષ મૂકું છું. એના માટે આટલી જ્ઞાનની વિધિએ હું મસ્તક નમાવું છું, એનો આદર કરું છું, સત્કાર કરું છું સાધ્ય ભાવને, કારણ કે તે સમયની પર્યાય ધન્ય હશે. દ્રવ્ય તો સદા એ ધન્ય રૂપ છે, પણ સાધ્ય ભાવને પ્રાપ્ત કરનારી એ અવસ્થા પણ ધન્ય હશે. ખરેખર તો એવું છે કે સૌથી પહેલા અધ્યાત્મ ક્ષેત્રની અંદર પગરણ માંડનારો આ સાધ્ય ભાવને સમજી જાય, એની વિધિને સમજી જાય, બાપુ આનંદથી ભરાઈ જાય અને એનો પુરુષાર્થ વેગે ચાલે, વેગ પકડે. તે વસ્તુનું પરમાત્મ સ્વરૂપ થવું, તે ભાવની સાથે જે અધ્યાત્મ ક્ષેત્રમાં પ્રવેશે છે તેને સાધ્ય ભાવ કહેવામાં આવે છે.
કરો છો કાંઈ એવું નક્કી કે બધા હાલો દર્શન કરી આવ્યો? ઘરવાળા પૂછે તો કે ના ના, હું હમણાં આવું છું, દર્શન કરીને હમણાં આવું છું. અગર દર્શન કરીને હમણાં આવું છું, નહીં, બે વાતનો ભેદ સમજાવે. દર્શન કર્યા કે નહીં એ નહીં, દર્શન કરીને આવ્યો છું પૂછે ઘરવાળા તો કે ના હમણાં આવ્યો, દર્શન કરી આવું. અને નહીતર કે દર્શન કરીને આવું છું. લક્ષણમાં ફરક પડે છે કાંઈ કે એક જ લક્ષણ જણાય છે? એમ આ સાધ્ય ભાવની પ્રાપ્તિ માટે આટલી શરત છે. શું શરત છે? કે પરમાત્મા સ્વરૂપ થવાની તૈયારી સાથે વસ્તુ તો છે એમ છે તેમ છે, વસ્તુમાં તો કંઈ ફેર પડત નથી, વસ્તુ આત્મા, પણ એના પરિણામની અંદર આ સાધ્ય ભાવની આટલી જવાબદારી હોય. હું પ્રભુને મળવા જાઉં, જ્ઞાની ધર્માત્માઓને મળવા જાઉં, ત્યારે આટલી બધી શરતો, સાહેબ કોઈ દિવસ વિચાર્યું એ નથી આટલું. તો સાધ્ય ભાવને પ્રાપ્ત કરવું છે, માત્ર આટલી વાતમાં આટલી શરતો. હૃદયના ઉછાળ, ભીતર અશ્રુઓથી આંખોનું ભરાઈ જવું, ચાલ બદલી જાય પોતાની, અને ભીતર ઉમંગ અને કોઈ આશાઓનું આમ મહેલ લઈને જતો હું એવો આભાસ થાય. તો ત્યાં વસ્તુનું પરમાત્મા સ્વરૂપ થવું, પરમાત્મા સ્વરૂપ થવું તે સાધ્ય ભાવ છે. એ તો હજી માત્ર સાધ્ય ભાવ છે, હજી થયું કાંઈ જ નથી. ભગવાનના માત્ર દર્શન કરવાના ભાવ સમયે પરમાત્મા સ્વરૂપ થવું એવા પ્રકારની ભીતર દોડ લાગી છે વિચારોની. તેમાં પ્રભુ આટલું બધું, આવું તો કદી વિચાર્યું નહોતી. આવ્યા, દર્શન કરીને વયા ગયા. ઈચ્છામી ખમાસ પડો બંદીઓને જાવડી જાય, નિશિયા એને મથે નોંધામી, વાત પૂરી થઈ ગઈ. તો ત્યાં આત્માનું પરમાત્મા સ્વરૂપ થવું તે સાધ્ય ભાવ, અને આ સાધ્ય ભાવની અંદર પોતાના આત્માની સ્થિતિ, હૃદયનો વેગ, બુદ્ધિની તીવ્રતા, રાગના મંદ પરિણામને સ્વીકાર કરતો તે સમયનો પોતાનો ઉપયોગ, અને ભીતર આ બધું હોવા છતાં પણ ઉદાસીનતા, સમસ્ત બધા આ કાર્યોમાં પણ ઉદાસપણું, આનંદ સહિત ઉદાસપણું, એ છે સાધ્ય ભાવની સ્થિતિ. બીજો નંબર, આ પહેલો, હવે બીજા નંબરમાં, જ્યાં સમ્યક દ્રષ્ટિના વ્યવહાર રત્નત્રયનું, જ્યાં સમ્યક દ્રષ્ટિ સમ્યક હો, હજી એની અનુભૂતિ નહીં, દ્રષ્ટિ સમ્યક થઈ છે, હજી પ્રાપ્તિના અનુભવ સુધી, માણવા સુધીની પ્રવૃત્તિ બાકી છે. પણ જ્યાં હજી સમ્યક દ્રષ્ટિના વ્યવહાર રત્નત્રયનું, જો દ્રષ્ટિનો પણ વિષય એટલો પરિપૂર્ણ, અને ભીતર રહેલા રત્નત્રય એટલે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની પણ એ જ તલબ, એનું એક સાથે થવું, એનું નામ છે સાધક. શાંતિભાઈ, આમાં કાંઈ સમજાય એવું છે ખરું? પ્રભુ શું કરે? હા, પર્યુષણના દિવસો આવે એટલે મોટે મોટે ઘીના ચડાવવા ને નકરા ને આ ને તે. પ્રભુ આ શું છે? પણ હે, આ સાધકની દશા સાધ્યમાં પ્રવેશે છે. હવે કયો સાધક? કે સમ્યક દ્રષ્ટિનું વ્યવહાર, સમ્યક દ્રષ્ટિનું વ્યવહાર કેવા પ્રકારનું હોવું જોઈએ? તો કે એ પણ સમ્યક હોવું જોઈએ. પ્રત્યેક કાર્ય આત્માને અનુસરનારું હોવું જોઈએ. એમાં જ્ઞાનની હાજરીનો તે જીવને અણસાર મળવો જોઈએ. ભાઈ શું છે આ પ્રભુ? ખરેખર અહીંયા તો રત્નો આવે છે નવીનભાઈ, અહીંયા તો રત્નો આવે છે. કોઈ ભૂમિની વિશેષ આ લબ્ધિ છે, અને એ લબ્ધિમાં આપણે સ્નાન કરવાનો પ્રભુ આ અવસર આવે છે જ્યારે તો અમને તો એમ થઈ જાય છે
કે વિશ્વના સમસ્ત જીવો સુધી આ સંદેશો પહોંચે. સમ્યક દ્રષ્ટિ એનું વ્યવહાર રત્નત્રય, એનું વ્યવહાર તે રત્નત્રય, એટલે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રને અનુરૂપ તોનું એકી સાથે પ્રવર્તન થવું. આજ તો હોય તો ક્રમ, પણ ક્રમસર ન લેતા અહીંયા જ્ઞાનીઓએ એકી સાથે પ્રવર્તન થવું એનું નામ છે સાધક પોતે. એ સાધક કે જે પોતાના આત્માને સાધવા માટે અત્યારે પ્રયત્નરૂપ થયો છે, પ્રયત્નશીલ થયો છે. આટલી શરતો શાંતિભાઈ, ધર્મ કરવામાં આટલી શરતો, ચારિત્ર અને સંયમધારી થવું એમાં આટલી શરતો. જરી કંઈક વૈરાગ્યનો ઉભરો આવ્યો અને દીક્ષાના વસ્ત્ર પહેરી લીધા, બાપુ દીક્ષા એનું નામ જ નથી. દીક્ષાને વસ્ત્ર ન હોય. બહુ આકરી વાત કરી છે કુંદ પરમાત્મા રે અહીંયા બેઠા છે, બહુ આકરી વાત કરી છે. કપડાનો એક તાંતળો અને એના પ્રત્યે જો જીવને મોહ છે, રાગ છે, તો ત્યાં સંસાર છે, મર્યાદાથી કહેવાય છે. શું થાય? તો શું વાત આવી કે સમ્યક દ્રષ્ટિનું વ્યવહાર રત્ન, વ્યવહાર રત્ન, આ જ્ઞાનની સમજણ તે વ્યવહાર રત્ન છે. અને સમ્યક દ્રષ્ટિનું વ્યવહાર રત્ન આદરવા રૂપ હોય તો સહેજે સહેજે જે આદરવાને આચરવા રૂપ થઈ જ જાય છે, થઈ જ જાય છે. અને કોઈ પણ વસ્તુને જ્યારે તે જીવ ગ્રહણ કરે છે, સમ્યક દ્રષ્ટિ જીવ, ત્યારે એની સમજણમાં અને મિથ્યા દ્રષ્ટિ જીવની સમજણમાં લાખો ગાવનું અંતર છે. કૃપાળુદેવ જમે ને આપણે જમીએ, જ્ઞાની ધર્માત્માઓ ચાલે ને આપણે ચાલીએ, જ્ઞાની ધર્માત્માઓ દેવવંદન કરે ને સામાન્ય મનુષ્ય પણ દેવવંદન કરે. અને એમાં ભેદ ઈ પડે છે કે સમ્યક દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ સમ્યક થઈ છે, એટલે એનો અર્થ કે જ્ઞાન યથાર્થ સમજણે પહોંચી ગયો છે. નથી થતું, નબળાઈ છે, પોતાની ભૂલ થાય છે, તો પુરુષાર્થની કમી છે. તેમાં બે ચીજ છે, એક ઉદયરૂપ પણ પુરુષાર્થની કમી હોય અને એક પુરુષાર્થરૂપ પણ કમી હોય. તપાસ પોતાને કરવાની છે કે પુરુષાર્થરૂપ કમી છે કે ઉદયરૂપના કારણે કમી છે. કેટલી જાગૃતિ જોઈએ પ્રભુ. એક નાનું સરખું ઘરમાં કોઈ પ્રસંગ આવે છે તો 4 દિવસ સૂઈ નથી શકતા. અમે તમને પૂછીએ છીએ કે સમ્યક દર્શનનું રત્નત્રયની પ્રાપ્તિ માટે કેટલા દિવસના ઉજાગરા કર્યા છે? કોઈને થાય છે ઉજાગરા? ઊંઘ ના આવે એવું થાય ક્યારે કે પ્રભુ આ સાધક ભાવ, આ સાધ્ય ભાવ મારી ભીતર ક્યારે જ્ઞાનરૂપી આ જે પર્વત છે એમાં પ્રવેશ કરે. આ જ્ઞાનરૂપી પર્વત છે, ન ખૂટે એવો પર્વત છે. આવે છે ઊંઘ. આજે અહીંયા આવવું છે શાંતિભાઈ તમને. આજે સાહેબ શું કહેશે ખબર નથી પડી. તૈયારી કરીને આવ્યા આપણે કે ચાલો. શ્રવણની પણ તૈયારી હોય છે પ્રભુ. એક સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ભગવાનના સમોષણમાં જાય છે તે પૂર્વેની પોતે પહેલા તૈયારી કરે છે. આ તો બધું જ્યારે તમને આવશે ને સામે, ત્યારે તમને આ વાતોનું મિલાન થશે. તો કે ઓહો, આ વાત તો કુકમામાં સાંભળી હતી, સાહેબે તો આ ભાવ કયા હતા. તો અત્યારે સમોષણમાં પ્રવેશે છું, જ્યારે પ્રવેશું છું ત્યારે જેનો ઉપકાર છે અનંત એવા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રની ત્યારે યાદ આવ્યા વગર રહેશે નહીં. આવવી જરૂરી છે, આવવી જરૂરી છે, આવશે, આવવી જરૂરી છે.
બિલકુલ જરૂરી છે. ત્યારે પણ સ્મૃતિ થાય. એવા અહીંયા ભાવ લઈને મારે મરણ પથારીએ સૂવું છે, એના પહેલા નહીં પ્રભુ. આવી સ્થિતિનું અંત સમયે શરણું મને મળે તો આવી જાગૃતિનું મળે, પછી જ હું સૂઈશ બીમારી પથારીમાં, અને પડીશ તો કદાચ દેહ પડશે, હું તો ભીતર સતત જાગૃત રહીશ. મુક્તિ જોઈએ છે મને પ્રભુ. આ સંસારથી થાકી ગયો છું. અહીંયા કોઈક વાત એવી આવી જાય છે તો પણ બોજો સહન થતો નથી. પ્રભુ, આજે આ અનંતની યાત્રામાં મારે જઈને કેટલા પડખા હજી એવા સેવવા. નહીં, મારે હવે સેવવું જ નથી, એકે પડખું નથી સેવવા. શાંતિભાઈ, આ છે કંઈ ઉપાધિઓની પાર નથી આવતો. એક જાય બીજી આવે, ત્રીજીનો જન્મ થાય તો ચોથી તો હજી ગર્ભમાં પડી છે, એ આવવાની બાકી છે. બાપુ, આવી સ્થિતિ આ સંસારમાં. કેટલીક વાતો તો ગર્ભમાં પડી હોય છે. ઓલી એક જન્મે એની ચિંતા તો હજી પૂરી થાય ન થાય ત્યાં સુધી તો બીજી આવવાની તૈયારીમાં ચાલે છે. રવિભાઈ, બધું આ સંસારમાં ઉપાધિનો કોઈ પાર નથી. એક જાય તો બીજી ઊભી હોય તૈયાર. શું કરવું છે હવે અહીંયા રહીને? તો જ્યાં સમ્યક દ્રષ્ટિના વ્યવહાર રત્નત્રય, સમ્યક દ્રષ્ટિનું વ્યવહાર રત્ન જ્ઞાન દર્શન ચારિત્રથી બહાર પગ નથી મૂકતું. એનું નામ છે સમ્યક દ્રષ્ટિ. એને કહેવાય સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, કે જ્ઞાન દર્શન અને ચારિત્રની કોઈ પણ વાત પોતાની આનાથી બહાર ન હોય, અને કદાચ કરવી પડે તો ભીતર આ જ સ્થિતિનું સર્જન થયું સમજવું. બહાર ભલે બોલે છે વ્યવહારલક્ષીએ, પણ ભીતર તો આ જ છે કે પોતે જ્ઞાનથી બહાર નથી, દર્શનથી બહાર નથી, અને એ બંનેની સ્થિરતારૂપ ચારિત્ર તો ત્યાં ઊભું જ છે. તો કહે છે કે સમ્યક દ્રષ્ટિનું વ્યવહાર રત્નત્રય અને એની પ્રત્યેક વ્યવહારને અનુલક્ષીને થતી ક્રિયા, તેનું નામ છે સાધક. એને કહેવાય જૈન દર્શનનો સાધક, કે જે સમ્યક દ્રષ્ટિ માટે એણે ઉદ્યમ શરૂ કર્યું છે, પહોંચવાની તૈયારી કરી છે, અગર તો કહો પંથે પડી ગયો છે, એ સાધક. સાધ્ય પછી આ આવ્યું અહીંયા સાધક. હવે ત્યાં શું થાય છે એ પણ જોઈ લો. આ તો કૃપાળુદેવનું આપણને અપૂર્વ આત્મ સંયમ કેવું હોય છે, એમાં જ્યારે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે એનું મહાત્મ્ય પોતાને લક્ષમાં હોવું જોઈએ. જ્ઞાનીની પ્રત્યેક ક્રિયા જે મોક્ષ લક્ષી હોય છે, એક એક પગલું ઉપડે છે ને મોક્ષમાં તૈયારી છે, એમ વિચારોની અંદર પણ જે ગતિ છે એ ગતિને પણ આપણને જાણવું જોઈએ, કે જેથી કરીને આપણી મતિમાં થયેલી કોઈ ભૂલ સમ્યક રૂપની હોય પણ કોઈ મિથ્યાત્વ રૂપની ન પ્રવેશે, એની તો મારે ખરેખર જાગૃતિ રાખવી જોઈએ. ઓહ સાહેબ, આટલી શરતો, એના કરતા તો ઓલું સારું નહોતું. હે, કે એક દિવસનું ઓલું લઈ લઈએ, શું કહેવાય આપણે, ઔષધ લઈ લેવા. ભાઈ, હા, સારી વાત છે કે આને લઈને, આ ચાર ભાવને લઈને, ચાર ભાવ સમજાયા? સાધ્ય ભાવ, સાધક ભાવ, પછી હે, અને પછી છેલ્લો આ ચાર ભાવની રમત જો વિશેષ જાણવી હોય તો અનુભવ પ્રકાશની અંદર દીપચંદજી છે ને, દીપચંદજી, અને એમાં પણ ગુરુદેવના પ્રવચનો. એક વખત તમે પ્રભુ જોઈ જાઓ એ કાનજી સ્વામીના. લોકો અત્યારે જે કંઈ કહેતા હોય તે તમે એમાં નહીં પડતા. પ્રભુ, તમારે પડવું હોય તો આત્માનો એક મોટો ખાડો કરજો,
એમાં કસાયો હશે તોય કબૂલ, પણ આત્માનો ખાડો જોઈશે. ભલે હોય કસાય કાઢશો, બીજો ખાડો નહીં શોધતા પ્રભુ. લોકો જે કહેતા હોય તે કહેવા દેવું. એના ઉપર ગુરુદેવના પ્રવચનો થયા છે. અનુભવ પ્રકાશ એ પુસ્તકનું નામ છે. મળે તો જરૂર અભ્યાસ કરજો ને વાંચજો. સુવર્ણ થાળ છે એક હાથમાં, અને એક હાથમાં ડાયમંડ થાળ છે તમારા હાથમાં. બંને હાથમાં આ રીતે છે પ્રભુ. એકમાં પરમ કૃપાળુ દેવ અને બીજામાં કાન ગુરુદેવ. જેણે કોઈ જીવનમાં બીજી વાત જ નથી કરી. જે કોઈ પણ જાય એમની જોડે એક જ વાત, આત્મા 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 ને આત્મા. ભાઈ શું કરો છો, શું વાંચો છો? મને તો એ ઉત્તર જે બેને આપ્યો, અમે પૂછ્યું એ પ્રશ્નનો ઉત્તર, આનું રહસ્ય અમારે કાયમ તમારા માટે રાખવું એટલા માટે છે કે એક દિવસ તમે એ રહસ્યનું પોતે ઉદ્ઘાટન કરો કે સાહેબ આનાથી અમને એમ લાગે છે કે આ જ હશે. પછી ભલે અમારા શબ્દો જુદા હોય, ભાવ તો આ જ હશે. એટલે કહેતા નથી હો, કહેવાનું બીજું કંઈ અમારે છુપાવવું નથી. જ્ઞાનની વાત છુપાવવાનો તો કોઈ અર્થ બી નથી. તમારા ઉપયોગ માટે, કે તમારો ઉપયોગ શાંત ન થઈ જાય, ઉપયોગની આક્રમણતા રહે. આક્રમણતા, આક્રમણ પણ સમજાય? ક્રમ નહીં, આક્રમણ. અને જ્ઞાન તમારું થંભે નહીં. અમે કોઈકે પૂછ્યું અમને તો કે સાહેબ ન કહેવાનું કારણ શું? મેં કીધું આ એક જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. કારણ કે સામા માણસનો પુરુષાર્થ ધીમું ન પડે. એને સતત વિચાર આવે કે સાહેબ છુપાવે છે તો શું હશે. અને બેનશ્રીનો જે ખરેખર ઉતરતો હતો, પણ એની સાથે જે બેનશ્રીની કરુણા હતી, તો કરુણા અમને વિશેષ ગમી. એમણે એમ કીધું, આ બેન સાથે હતા, આ બેનને ઓળખો છો? પહેલા બેઠા છે, તમારા બેન છે, અમારા બેન છે આમ તો, પણ હવે શકપણે કંઈક વિશેષ સાથે હતા. એમણે કીધું કે ભાઈ આ પ્રશ્ન તો કોઈ પૂછતું જ નથી. પ્રશ્ન ખબર છે ને, બધાને ખબર છે પ્રશ્ન. બોલો જોઈએ લાભાઈ, પ્રશ્ન ખબર છે? આ કેટલા વખત વાત થઈ, તમારી વાત તો છે જ, આંગળી ઊંચી નથી કરી એની વાત કરું છું. નહીં? રસીલાબેનને ખબર છે? હા, ઓળખાયા કેમ? બસ મૂળ વાત છે કે ગુરુદેવને તમે ઓળખ્યા કેવી રીતે? અમે પૂછીએ આપને એક પ્રશ્ન, તમે કૃપાળુદેવને ઓળખ્યા કેવી રીતે? શું ઉત્તર હોઈ શકે તમારો? કોઈ વ્યક્તિને ઓળખવું હોય તો કે ભાઈ તમે મહેશભાઈને ઓળખો છો? તો કે હા, કોડાયના છે, શ્રીમદ રાજચંદ્ર સાધના કેન્દ્રમાં જોડાયેલા છે, અત્યારે બધી જવાબદારીઓ પોતે લઈને અત્યારે સારું વર્ક કરી રહ્યા છે. આવું બધી ઓળખાણ હોય તો કૃપાળુદેવની કોઈ ઓળખાણ તમારી પાસે? એમ અમે પૂછ્યું બેનશ્રીને કે બેનશ્રી બીજું તો બધું ઠીક, પણ તમે ગુરુદેવને ઓળખ્યા કેવી રીતે? તો એમની પાસે ઉત્તર તો ઘણા હતા બીજા આપવા માટે, પણ નહીં. તો કે તો અમારા ભાઈના પરિચયમાં આવેલા, પછી હું અહીંયા સોનગઢ આવી, કરાચીથી છૂટી, આ તે બધું ઘણું હોય. એમનું આ પ્રવચન હાથમાં આવ્યું, આ બધું ઘણું હોય કહેવાય. નહીં, કોઈ વાત નહીં. અને ઓળખાણ પડી પછી શું થાય? જ્યારે ઓળખાણ પડે ત્યારે શું થાય? ત્યારે દીકરી આપવા ગયો તો આપીને આવે, પછી ખાલી પૂછવાનું ઘરમાં બાકી રાખે, બાકી બધું કરીને આવે. તમને એટલી છૂટ લ્યો બસ, ઘરમાં પૂછીને પછી. પણ ઓળખાણ પડી સામા વ્યવહારની, છોકરાની, બધાની, તો એમ થઈ જ જાય કે નહીં બસ આ ઘર મારી દીકરી માટે ઉત્તમ છે. એમ કે દીકરી આપવી છે,
દીકરી આપવી છે, મારે જોવું તો પડે ને બધું. એમાં ક્યારેક ચૂક થઈ જાય તો શાંતિભાઈ સાચું કહેજો, એ દુઃખ કોને હોય? કોને દુઃખ હોય? કોઈક ભૂલથી આપણે કંઈક ચૂકી ગયા અને ખરેખર કાર્ય થઈ ગયું અને આપણે ખ્યાલ આવે કે નહીં આ ભૂલ તો થઈ, તો પસ્તાવો કોને થાય? એનો દંડ કોણ ભોગવે રવિભાઈ? આખી જિંદગી ભોગવે કે નહીં માવિત્રો? સમજાય છે ને આ વાત? શા માટે ખબર છે? કે દીકરી છે ને એ તો અહીંયા હૃદયે હોય છે. જ્યાં હાર્ડ છે ને ત્યાં દીકરી છે, અને જ્યાં ધબકાર છે ને ત્યાં દીકરો હોય છે. એટલે આ તો ધબકાર છે હૃદયનો. ખબર પડે કે હાલો આ તો બહુ ખોટું થયું, ત્યારે મા બાપની શું સ્થિતિ હોય છે. એમ ધર્મના નામે આપણે અનંત કાળમાં ઠગાયા છીએ એનું અત્યારે ભાન થાય છે આપણને. જ્યારે આ શ્રવણ કરવાનો આપણને મોકો મળ્યો ત્યારે ખ્યાલ આવે કે પ્રભુ કેટલું ચૂકાઈ ગયું છે, આટલી બધી ભૂલ થઈ છે મારી, અને એનો અત્યારે પશ્ચાતાપ ખરો કે નહીં? 50% તો અમે ઉત્તર આપી દીધો. આજે પશ્ચાતાપ થાય છે કે આટલી જિંદગીમાં આટલા વર્ષ પછી હવે આ પ્રભુની વાણી અને આ સાધના કેન્દ્રનો યોગ મારા જીવનમાં જરી વહેલો આવ્યો હોત, હું યુવાન હોત, અત્યારે પૌઢની દશામાં છું, યુવાન હોત તો વિશેષ કાર્ય કરી શકત. એમાં જરાય શંકાને સ્થાન નથી. પ્રભુ આ શું છે? પણ રત્નોની લાણી કરી છે આ પુરુષે, રત્નોની લાણી આ કાળમાં. એક અંશ પણ પોતાના પરિણામનો છુપાવ્યા વગર ખુલ્લે હાથે દાન આપ્યું છે. ખુલ્લે હાથે દાન આપ્યું છે. લોકો શું કહેશે બિલકુલ ચિંતા નથી કરી. આપણને એમ થાય કે ક્યાં સુધીની વાત એમણે કરી છે. કારણ આ બધું કેમ છે તો કે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાગપણું છે. આ શબ્દો એ કે અમારું જે અનુભવ જ્ઞાન છે એનું ફળ વિતરાગપણું છે. વાત પૂરી થઈ ગઈ. લાસ્ટ વાત, લાસ્ટ ટેમ્પરેચર આપી દીધું એકદમ. અને વિતરાગનું કહેલું જે શ્રુત જ્ઞાન જેની આપણે અત્યારે માંડી છે, એમની જ માંડી છે ને અત્યારે કૃપાળુદેવની માંડી છે ને. એમની કેમ માંડો છો સાહેબ વારે ઘડીએ? ભાઈ એટલા માટે માંડીએ છીએ કે બહુ થોડા કાળમાં એ અત્યારે આ પગલેથી ચાલ્યો છે તો એના પગલાનું અમને અહેસાસ થાય છે. આમ થોડા કાળમાં બહુ જૂનું પુરાણ વાંચીએ તો પ્રભુ કદાચ એમના અવશેષો પણ ન મળે. આમના તો પગલા અમને દેખાય છે એટલું નહીં, વંચાય છે. એ પગલા વંચાય છે, એના ઉપર હર ચીજ લખેલી છે એનું ખ્યાલ આવે છે. લક્ષ્ય અનુભવાય છે. પ્રભુ એમ તો એમ જ છે વાત. અમે ન કહીએ, તમે કીધું સારું. અને એમનું કહેલું જે શ્રુત જ્ઞાન પણ પરિણામનું કારણ લાગે છે. જો એમનું શ્રુત જ્ઞાન લઈએ છીએ તો આપણા પરિણામની અંદર પણ વિતરાગતાના પ્રકારો કેટલા બધા વિકાસ પામે છે. નવીનભાઈ કેવું છે પ્રભુ? આ જુઓ તો ખરા લખે છે અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાગપણું છે, અને વિતરાગનું કહેલું જે શ્રુત જ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે. માટે અમે હિંમત તો જુઓ, આ પુરુષની દાદ આપવી પડે. દીક્ષા નથી ગ્રહણ કરી 12માં, હજી ગ્રહવેશ છે, અને ગ્રહવેશે આ વાત કરે છે. કોઈ ચેલેન્જ ઉપાડવા વાળું એની કે ગ્રસ્ત દશાની અંદર પણ આ સ્થિતિને વરવું નાની વાત છે. ગ્રસ્ત દશામાં
જ્યાં 4 છોકરા, દુકાન ચાલુ, ત્યારે આ શબ્દો, માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ. એટલે જ એ તીર્થંકરના, આવા તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. પ્રભુ આ ભાવ, તેના અનુયાયી ખરેખરા છીએ. ખરેખરાથી કૃપાળુદેવને સંતોષ ન થયો, સાચા છીએ. ધન્ય પ્રભુ, ધન્ય અવતાર. તો આ છે સાધક, અને આ છે હવે છે સમય થોડો, બસ. ઓમ પ્રભુ. ચાલો હજી 2 ભાવ છે, બાકી આપણે જોઈ લેશું આવતીકાલે. ઓમ શાંતિ. हमें निज धर्म पर चलना सिखाती रोज जिनवाणी. 200 सदा शुभ आचरण करना सिखाती रोज जिनवाणी. છે ચાલે છે અહીંયા જીનવાણી સિવાય બીજી વાત વર્ષોથી આ એક જ વાત, જીનવાણી. બસ જીનવાણી, 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 એક જ વાત. 84 लाख योनी में भटक बहु जन्म पाए हैं. निधि निज भूल नहीं पाई जो देती रोज जिनवाणी. चेतन बोल दे इनको, बोल दिया ना, बोल दिया, वो काम करने लगे, वादा नहीं. अभी आई गए जरा बोल, कही दो ने बांजी भाई ने लोग कही दे. ग्रहण करना नहीं करना कि क्या निज पराया है. क्या निज क्या वेद विज्ञान इसका भी कराती रोज जिनवाणी. धनिक निर्धन सुजन दुर्जन की ज्ञानी या अज्ञानी हो. दौलतराम जी का है ना, मालूम नहीं.
वेद तज मार्ग सुखकारी दिखाती रोज जिन वाणी। हमें निज धर्म पर चलना सिखाती रोज जिन वाणी। जिन्हें संसार सागर से उतर कर पार है जाना। संसार सागर से उतर कर पार है जाना। उन्हें सुख के किनारे पर लगाती रोज जिन वाणी। विकट संकट फंसा प्राणी नहीं कुछ कार्य जब सूझे। विकट संकट फंसा प्राणी नहीं कुछ कार्य जब सूझे। मोह हर ज्ञान रवि किरणे उगाती रोज जिन वाणी। सत्य सुख सार पाइस से पतित सब पार पाते हैं। सत्य सुख सार पाइस से पतित सब पार पाते हैं। शरण से वक ग्रही तेरी है तारण हार जिन वाणी। की तेरी है तारण हार जिन वाणी। हमें निज धर्म पर चलना सिखाती रोज